નમસ્કાર, હું તો પોલીસમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો પોલીસનો આજે સતત 1046મો એપિસોડ અને 1046મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે પંચાયતોને પ્રાથમિકતા કેમ નહીં. લાંબા સમયથી મારા ગુજરાતની ગ્રામ પંચાયતોની ચૂંટણી નથી થઈ, સરપંચો નથી, એટલે પહેલો મુદ્દો છે પંચાયતોને પ્રાથમિકતા કેમ નહીં. બીજો મુદ્દો છે ભ્રષ્ટાચારની રેસ. કયો ડિપાર્ટમેન્ટ, રાજ્ય સરકારનો કયો વિભાગ ભ્રષ્ટાચારમાં આગળ છે એ મુદ્દે બોલવું છે. રેસ લાગી છે રીતસરની ભ્રષ્ટાચાર માટેની. અને ત્રીજો મુદ્દો છે ભાજપનું ગણિત. ભાજપના 4 ઉમેદવારોએ આજે રાજ્યસભા માટે ઉમેદવારી કરી છે ગુજરાતથી. એનું ગણિત છે શું, એ ત્રીજો મુદ્દો છે. પરંતુ શરૂઆત કરીએ ગુજરાતના ગામડાના સૌથી મહત્વના મુદ્દાથી. પંચાયતોને પ્રાથમિકતા કેમ નહીં. પંચાયતનો મતલબ ગ્રામ પંચાયત, પંચાયતનો મતલબ તાલુકા જિલ્લા પંચાયત, પંચાયતનો મતલબ નગરપાલિકા. જી હા, તમામ પ્રકારની ચૂંટણીઓ સમયસર થઈ રહી છે. રાજ્યસભાની ચૂંટણીઓના ફોર્મ ભરાય અને એ ચૂંટણી થશે. લોકસભાની ચૂંટણી માર્ચ મહિનામાં જાહેર થશે અને થવી જ જોઈએ. વિધાનસભાની ચૂંટણી પણ સમયસર થઈ. સવાલ એ છે કે જો બાકીની ચૂંટણીઓ સમયસર થાય છે તો પંચાયતી ચૂંટણીઓ કેમ સમયસર નથી થતી. દુઃખદ આશ્ચર્ય તમને જાણીને થશે, આપણા પ્રદેશમાં એટલે કે આપણા ગુજરાતમાં 9000 ગ્રામ પંચાયતો એવી છે જેની ચૂંટણીઓ 1.5-2 વર્ષથી નથી થઈ. 1.5-2 વર્ષથી. એ જ રીતે 75 પાલિકાઓ એવી છે જેમાં પ્રમુખ નથી, એટલે કે ચૂંટણીઓ નથી થઈ. 17 તાલુકા પંચાયતોની ચૂંટણીઓ ડ્યુ છે. 2 જિલ્લા પંચાયતો જ્યાં જિલ્લા પંચાયત છે ખરી પરંતુ ચૂંટાયેલી બોડી નથી, જનપ્રતિનિધિઓ નથી. ગામ સરપંચ વગર કેવી રીતે ચાલી શકે. ગામને સરપંચ સાથે જોડીએ તો આપણે એમ કહેતા હોઈએ છીએ સરપંચ ગામનો ધણી હોય છે, મુખી હોય છે, અને એટલા માટે હોય છે કે એ સરકાર સુધી ગામની વાત પહોંચાડતો હોય છે. પરંતુ 9,000 ગ્રામ પંચાયતો એવી છે જ્યાં સરપંચ નથી અને ઓછું નહીં 1.5-2 વર્ષથી ચૂંટણીઓ નથી થઈ. શરૂઆત ચોક્કસથી સમસ્યા હતી. સમસ્યા એટલે હતી કે ઓબીસી અનામતનો સૌથી મોટો મુદ્દો હતો. ઓબીસી અનામતની માગણી સાથે તમામ લોકોની માગણી પણ હતી, પરંતુ એ માટે અદાલતના આદેશ બાદ નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ કે.એચ. ઝવેરીની અધ્યક્ષતામાં સમર્પિત આયોગની રચના કરાઈ. સમર્પિત આયોગના ચેરમેન એસ.કે. ઝવેરીએ 8 જુલાઈ 2022ના રોજ જે આયોગની રચના કરાઈ એનો 90 દિવસમાં રિપોર્ટ પહોંચાડવાનો હતો, જે રિપોર્ટ ડિલે થયો. એપ્રિલ 2023માં સમર્પિત આયોગે રાજ્ય સરકારને રિપોર્ટ સોંપ્યો. ત્યારબાદ 29 ઓગસ્ટ 2023ના રોજ સરકારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસીને 27% અનામત આપવાની જાહેરાત પણ કરી. પરંતુ ત્યારથી લઈને આજ સુધી 29 ઓગસ્ટ 2023થી લઈને આજ સુધી હજુ સુધી ચૂંટણી ક્યારે થશે તો ઠીક, પરંતુ એ ચૂંટણી માટેની પ્રક્રિયા શું થઈ એ પણ જાહેરાત નથી કરાઈ. રાજ્ય ચૂંટણી પંચ કહો કે ચૂંટણી આયોગ કહો, એની જવાબદારી છે ગામડાઓની ચૂંટણીના આયોજન કરવાની. જ્યારે સરકારે સ્પષ્ટ કરી દીધું કે 27% અનામત, તો કયા ગામમાં ઓબીસી અનામત અત્યારે લાગુ પડશે, એનું જે રોસ્ટર પદ્ધતિ શું હશે એ મુદ્દે પણ કોઈ જાહેરાત નથી કરાઈ. સવાલ એ છે કે મારા ગામની ચૂંટણીઓ ક્યારે થશે. તમે ગ્રામ પંચાયતે સમરસ કરજો, કોઈ સમસ્યા નથી, પરંતુ આટલા લાંબા સમય સુધી વહીવટદારથી ગામનો વહીવટ ન ચાલી શકે, વહીવટદારથી પંચાયતોના વહીવટ ન ચાલી શકે. થોડાક દિવસો પૂરતી વાત હોય ત્યાં સુધી બરાબર છે, પણ 18 મહિના સુધી વહીવટદારો હોય અને આપ એમ માનો કે ગામનો વિકાસ થાય તો એ શક્ય નથી. અને જો એ શક્ય છે તો પછી પંચાયતી રાજની જરૂર શું છે. અને એટલે જ લાગ્યું કે આ વાત સરકાર સુધી અને ચૂંટણીના આયોજનની જેમની જવાબદારી છે એમના સુધી પહોંચાડવી જરૂરી છે. મારી સાથે હિમાંશુભાઈ જોડાયા છે. હિમાંશુભાઈ પૂર્વ સરપંચ પણ છે, પંચાયતી રાજને સારી રીતે સમજે પણ છે, આદર્શ ગામના સરપંચ હતા જે તે સમયે, ભારતીય જનતા પક્ષના નેતા પણ છે. અમરીશભાઈ ડેર કોંગ્રેસના નેતા છે અને ગ્રામીણ જીવનને સારી રીતે જાણે છે. જગુભાઈ અમરેલી જિલ્લાના જે ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ છે. આપ ત્રણેયનું સ્વાગત છે. શરૂઆત જગુભાઈથી જ કરીએ. જગુભાઈ,
કેટલી જરૂરિયાત છે તમારા ગામમાં સરપંચની અને પંચાયતના સભ્યોની? કેટલી જરૂરિયાત છે અને શું સમસ્યા પડી રહી છે સરપંચ અને સભ્યોની ચૂંટણી ન થઈ હોવાના કારણે? હા, વહીવટદારમાં છે તો ગામ લોકોને બહુ તકલીફ પડતી હોય છે કે કોઈને નાના મોટા દાખલા જોતા હોય છે, કોઈને કાંઈ પણ વસ્તુ હોય તો આવીને એ વહીવટદાર કે કોઈને ઓળખતા ન હોય કે ભાઈ ક્યારે આવવાના છે. ગામડામાં ખેતીવાળા માણસો હોય છે, બરાબર છે, તો રાતે આવીને આપણને બોલાવે કે ભાઈ અમારે આ કામ હતું આ. એટલે સરપંચ વગરની અત્યારે તકલીફ બહુ પડે છે અને પેન્ડિંગ કામો પડ્યા છે અમારા 8 થી 10 નાણાં પંચના અનટાઈટ ને ટાઈટના. તો અત્યારે એ કામ કરવા હોય તો વહીવટદાર પાસે 5 ગામ હોય છે, એમાં એક કી હોય છે. એક કી પાછી આપતા આપતા આપણને 2 થી 3 મહિના વયા જાય છે. એટલે કામ કોઈ વિકાસના કામ કરવા હોય તો એ બધા અટકી પડ્યા છે અત્યારે. જગુભાઈ, વહીવટદાર તો તલાટી હશે ને? શું સમયસર રેગ્યુલર વહીવટદાર ગામમાં આવે છે ખરા? ભાઈ વહીવટદાર તો 5 ગામ હોય છે સર, અને તકલીફ બહુ વધારે પડે ને ગામડામાં. તો કયો દરરોજ કોઈને નાના મોટા દાખલાઓ જોતા હોય, કોઈને લાકડું કાપીને અહીંથી બીજે ગામ લઈ જવું હોય તો એમાં કોઈ એને દાખલા જોતા હોય, કોઈને કે લાઇટ કનેક્શન લેવું હોય તો એને ચતુર્સીમાં છે આ દાખલા, એમાં સરપંચોની સહી આવતી હોય છે. તો એ બધું વહીવટદારને કાયમ ક્યાં ગોતવા લાવે, એ બહુ મોટો પ્રોબ્લેમ થાય છે. આપ શું ઈચ્છો છો? તમારા ગામમાં સરપંચની ચૂંટણી ક્યારે થાય અને એ ચૂંટણી કેવી રીતે થાય અને કેટલી જરૂરી છે એ ચૂંટણી અત્યારે જ થવી અથવા સત્વરે થવી? હા, ચૂંટણી તો હવે છે ને વહેલી તકે ગ્રામ પંચાયતોને આપી દેવી જોઈએ, તો એક ગામ લોકોને તકલીફ પડે છે જે એ તકલીફ ના પડે. અને અત્યારે અમારે વિકાસના કામો માંગવા છે ધારાસભ્યો કે સાંસદ કોઈ પાસે, તો એ કામ અમે માંગી તો ન શકીએ. એ વહીવટદાર હોય તો એ ગામમાં જઈને કાંઈ કોઈ ધારાસભ્ય કે સાંસદને કહેવાના નથી કે ભાઈ લુવારામાં ઘટતી વસ્તુ ફલાણી છે કે આ કામ અમારે ચાલુ કરાવવા છે. એ તો કંઈ થવાનું નથી. નાણાં પંચના 1 હપ્તા હોય છે એ પણ પડ્યા છે અત્યારે. એટલે વહેલી તકે ગ્રામ પંચાયતમાં ચૂંટણી આવે અને પાછી સરપંચ નિમે એવી અમારી માંગ છે. આપ એમ કહેવા માગો છો કે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કે સાંસદની ગ્રાન્ટમાંથી કે સરકારની કોઈ પણ યોજના હોય એ સરપંચ મારફતે જ સાકાર થતી હોય છે. ગામની સમસ્યા, ગામની યોજનાને સરકાર સુધી પહોંચાડવા અને સરકારની વાત ગામ સુધી પહોંચાડવા સરપંચની જરૂરિયાત હોય છે. એટલે કે યોજનાઓ સરપંચ ન હોવાના કારણે અધૂરી રહી જાય છે, એમ કહેવા માગો છો? આ કોઈ પણ વસ્તુ હોય સર, અત્યારે અમારે કોઈ ગ્રાન્ટ માંગવી છે, સાંસદ કે ધારાસભ્ય છે તો વહીવટદાર તો ત્યાં જઈને નથી કહેવાના કે લોવારામાં વિકાસના કામ માટે આ વસ્તુ કે આ વસ્તુની જરૂર છે. ગામમાં કોઈ સરપંચ હોય તો એ કહેવાના છે ને કે ભાઈ અમારે ફલાણી વસ્તુ કે અમારે સંપ જોઈએ છે કે બ્લોક રોડ કે ગટરના કામો કરવા છે, ઘટતી ગટર છે, તો એ વ્યવસ્થા કરવા માટે સરપંચ તો જોઈએ ને સર. જો બાકીની ચૂંટણીઓ તો સમયસર થઈ જાય છે. ઓબીસી અનામતવાળો ચોક્કસથી મુદ્દો હતો, પંચાયતમાં એટલે ડિલે થયું, એ શોર્ટ આઉટ પણ થઈ ચૂક્યો છે. હવે તમને લાગે છે કે હવે ચૂંટણી ગ્રામ પંચાયતોની હવે તો થઈ જશે? ના સર, હવે તો આમાં તો એવું છે કે આ 6 મહિના હોય એના બદલે આજે 2 વર્ષ થઈ ગયા છે. અને એ ક્લાસ 2 અધિકારી હોવા જોઈએ ને કોઈ પણ. આ એક તલાટી મંત્રી વહીવટદાર હોય છે એ 5 ગામમાં કેટલી તકલીફ પડે. એક કી હોય, તમે એક કામ કર્યું હોય અત્યારે, દાખલા તરીકે હું જ કામ કરતો હોય હાલો વહીવટદાર તરીકે, તો એ કી આવતા આવતા 2 મહિના વયા જાય, 3 મહિના વયા જાય. ત્યાં સુધી કોન્ટ્રાક્ટરો અને સામેથી માલ આપ્યો એ વેપારીને કેટલી તકલીફ પડે. 5-10 લાખનું કોઈ પણ કામ હોય તો એનું પેમેન્ટ તો તમારે કેટલો સમય હાલે. એટલે બધાને વહીવટદારમાં તકલીફ પડવાની છે. જગુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, હવે વાત કરી લઈએ અમરીશભાઈ પાસેથી. અમરીશભાઈ, આપ તો ગ્રામીણ જીવનને સારી રીતે જાણો છો, ગામમાં જાઓ પણ છો. સરપંચો નથી એના કારણે જે જગુભાઈ સમસ્યા વર્ણન કરી રહ્યા હતા એ ખુદ અનુભવી રહ્યા હતા. તમે શું અનુભવ્યું છે અને તમને શું લાગી રહ્યું છે? શું ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી 6 મહિનામાં થશે ખરી? જો મને જરાય ભરોસો નથી, કારણ કે હવે લોકસભાની ચૂંટણી થશે. લોકસભાની ચૂંટણી પછી ચોમાસું આવશે, એટલે આપણું ગામ 6 કે 8 મહિના હજુ સુધી સરપંચને નહીં ભાળે નક્કી છે. તમારું શું આકલન છે? રોનકભાઈ, હું આમાં મારું અર્થઘટન થોડું તમારી સાથે છે, થોડું અલગ છે, અને સરકાર શું કરવા ઈચ્છે છે એ પણ હું જણાવવા માગું છું. પહેલું જ વાક્ય મારું આ બાબતમાં એ છે કે અત્યારની સ્થિતિ જે છે કે ચૂંટણીઓ લેટ કરવી, મોડી કરવી, ન કરવી, એ હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીનું ભવિષ્યના ભારતની કલ્પના છે.
ધીમે ધીમે મોટાભાગની સ્થાનિક ચૂંટણીઓ જે છે એમાં કાપ મૂકવો, મોડી કરે અથવા તો લોકોને હેબિચ્યુઅલ કરવા, એ બાબતમાં હોય એવું મારું મહદઅંશે માનવું છે કે હાલની અંદર આ બધી જ લોકસભાની ચૂંટણીઓ પહેલાં કોઈ ચૂંટણી થવા નથી. ને આપે તો મારા આગળ પણ એવું કહ્યું કે આ ચૂંટણીઓ કદાચ ન પણ આવે એવું પણ થાય. અને તો ગ્રામ્ય જીવનને શું તકલીફ છે એમની સરપંચશ્રીએ વાત કરી, આપે પણ વાત કરીને હું પણ જોડાયેલું છું. એ રીતે મારે એમ કહેવું છે કે ચૂંટાયેલો જનપ્રતિનિધિ ગુજરાતની જનતા માટે કે દેશની જનતા માટે કે ગામના લોકો માટે રાઉન્ડ ધ ક્લોક કામ કરે છે 24/7. અને જો ત્યાં ચૂંટણી ન થાય ને સરપંચ ચૂંટાયો ન હોય, નગરપાલિકાનો સદસ્ય ચૂંટાયા ન હોય, તાલુકા પંચાયતના સદસ્ય ચૂંટાયા ન હોય, કોર્પોરેશનમાં ન ચૂંટાયો હોય કે નગરપાલિકામાં ન ચૂંટાયો હોય, તો હું એવું માનું છું કે એની સીધી અસર છેવાડાના માનવી સુધી થતી હોય છે. આ દેશ આઝાદ થયો ત્યારથી એટલી બધી ફેસિલિટી લોકોને મળી છે રજૂઆત કરવા માટે કે ગમે ત્યાં જવા માટે, એના ઉપર કાપ મુકાશે. એટલા માટે કાપ મુકાશે કે જ્યારે પદાધિકારીનું શાસન હોય ત્યારે ચૂંટાયેલો જનપ્રતિનિધિની પાસે સામાન્ય માણસ આવી શકે છે, કારણ કે એ પણ પોતાના મતનું રાજકારણ કરતો હોય, મત લેવા એમની પાસે ગયો હોય અથવા તો મત એમણે આપ્યા હોય તો એના પ્રશ્નોની રજૂઆત છણાવટ ત્યાં યોગ્ય સુધી થઈ શકતી હોય છે. પણ હવે અધિકારી રાજ જ્યારે છેલ્લા 1 વર્ષથી લઈને અમુક સંસ્થાઓમાં 2 વર્ષ સુધી આવ્યું હોય ત્યારે મને એવું લાગે છે કે છેવાડાનો માણસ ટાઈપ બેસીને બેઠેલા અધિકારી પાસે જવા શરમાતો હોય છે અથવા જવા ગભરાતો હોય છે અથવા જવા ખચકાતો હોય છે. અને એમાંય અમુક અધિકારીઓ એસી ઓફિસથી બહાર ન નીકળતા હોય અને છેવાડાનો માનવી લગર વગર કપડે ત્યાં જવા નથી ટેવાયેલો. કદાચ એટલા માટે પણ મને એવું લાગે છે કે એના કામો થતા નથી ને એટલી બધી મુશ્કેલીઓ છે. આપણે સરપંચશ્રીને તમે જે રીતે કહ્યું એ રીતે સાંભળ્યા કે એટલી બધી મુશ્કેલીઓ છે આજે લોકોને, તો મને એવું લાગે છે કે આમાં યોગ્ય થવું જોઈએ. પણ મને એવું લાગે છે કે સમરથ કો નહીં દોષ ગોસાઈ. આજે ભારતીય જનતા પાર્ટીના લોકો પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી મોટાભાગે જ્યારે રાજ કરી રહ્યા છે ત્યારે એ જે કરી રહ્યા હશે એનો કોઈ દોષ ભૂતકાળની અંદરના વાક્યોમાં દેખાવ છે મુજબ દેખાતો નથી, પણ લોકોને મુશ્કેલી ખૂબ પડે છે. એટલા માટે મારું એવું માનવું છે કે જેમ મને એમ ઝડપથી આ બધી ચૂંટણીઓ થાય અને અથવા સરકાર એમ ઈચ્છતી હોય કે ભવિષ્યના ભારતની કલ્પનાનું લેબોરેટરી જ્યારે ગુજરાત છે તો કમસે કમ ગુજરાતની જનતાને સીધી રીતે કહેવું જોઈએ, આડકતરી રીતે તો કરી જ રહ્યા છે કે હવે અમે પદાધિકારીઓના અધિકારોમાં અથવા કાપ મૂકવાના છીએ અને અધિકારીઓ જે છે એના પાવર્સ અમે વધારવાના છીએ, તો એ બાબતમાં પણ ચોક્કસ કરવું જોઈએ. હિમાંશુભાઈ, જો અમરીશભાઈ તો સ્પષ્ટ આરોપ લગાવ્યો છે, કહું તો કે નિયતમાં ખોટ છે. મારે એટલું જ જાણવું છે હિમાંશુભાઈ, તમે તો ગામમાંથી આવો છો, પંચાયતમાંથી આવો, મારી પંચાયત કેમ સરકારની પ્રાથમિકતા નથી? બધી ચૂંટણીઓ જે રીતે ગોઠવી રીતે ગોઠવાય. આ શબ્દ વાપરું છું એટલા માટે કે ગોઠવાય છે. તો પછી મારા સરપંચની ચૂંટણી કેમ ડિલે થાય? ઓબીસી વાળી વાત હતી, પતી ગઈ. 6 મહિના થયા, કોઈ પૂછવાવાળું નહીં, કોઈ કરવાવાળું નહીં. હું તો કહું ચલો તમે, તમારે પંચ અલગ છે, પાર્ટી અલગ છે, તમે સરકાર તો છો ને, તમે કેમ નહીં મુદ્દો ઉઠાવતા? તમે ક્યારે મુદ્દો ઉઠાવ્યો કે ચૂંટણીઓ જલ્દી કરો, ગામડાને તકલીફ છે જલ્દી કરો? કેમ નથી ઉઠાવતા? રોનકભાઈ જુઓ, પહેલાં તો અમીશભાઈ જે રીતે વાત કરી રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીઓ નથી કરાવવા માગતી, ગુજરાતની જનતાએ જ્યારે ભારતીય જનતા પાર્ટીને 156થી વધુ સીટો આપીને જ્યારે ગુજરાતની જનતાએ એટલો પ્રેમ આપ્યો હોય, એટલા આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીમાં આપ્યા હોય, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એમને ગુજરાતની જનતાએ ભરોસો મૂક્યો હોય, હવે ત્યારે ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટી ગ્રામ પંચાયતોની નથી કરવા દેતી યા નથી કરવી, એ બાબત બિલકુલ તથ્ય વિહોણી છે. એ કોંગ્રેસ તરીકે આરોપ મૂકે સ્વાભાવિક છે, એમને કહેવું પડે અને બોલવું પડે, પણ ગુજરાતની જનતા ખૂબ સારી રીતે જાણે છે. રોનકભાઈ, આખો મુદ્દો ફરીથી હું રિપીટ એટલા માટે નહીં કરું કે આપ અને ગુજરાતની જનતા ખૂબ સારી રીતે જાણે છે કે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ ગુજરાતની અંદર આવ્યું છે ત્યાર પછી ક્યારેય પણ પંચાયતી રાજની ચૂંટણીઓ એની સમય અવધિથી 1 દિવસ પણ ડિલે નથી થઈ. 1 દિવસ હું મેન્શન કરીશ. અને હું જ્યારે જૂની વાત કરું 80ના દાયકાથી 95ના દાયકા સુધીની વાત કરું તો ત્યારે સરપંચોની ચૂંટણીઓમાં વહીવટદારો વર્ષ સુધી રહેલા છે, પણ આપણે એ વાતને નથી ઉખેડવી જૂની. પણ સમયાંતરે ચૂંટણીઓ પંચાયતી રાજની, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત કે નગરપાલિકાની સમયાંતરે સરકાર અને ભારતીય જનતા પાર્ટી જ્યારથી વ્યવસ્થામાં આવી, સરકારમાં આવી ત્યારથી કરતી રહી છે. પણ જે આખો મુદ્દો ઊભો થયો અને કોર્ટની અંદર જે સમય લાગ્યો, એ સમય પછી પણ રોનકભાઈ જ્યારે ઝવેરી પંચની રચના થઈ એ પહેલાં પણ
રાજ્ય સરકારે ચૂંટણીઓ કરવા માટે રોસ્ટરથી લઈ તમામ કામગીરી ચૂંટણી પંચે પણ શરૂ કરી હતી, પણ ફરીથી સુપ્રીમ કોર્ટની અંદર જે એક બીજી યાચિકા થઈ એના લઈને ઝવેરી પંચનો રિપોર્ટ આવ્યો ને પછી જે આખો ક્રમ થયો એ હું ફરી રિપીટ નહીં કરું, પણ રાજ્ય સરકાર ચૂંટણીઓ કરાવવા માટે કટિબદ્ધ હતી અને એટલા માટે જ ગુજરાત વિધાનસભાની અંદર એ આખો જે રિપોર્ટ રજૂ થયો એના આધારે રાજ્યપાલે મહામહિમ રાજ્યપાલશ્રીએ એને મંજૂરી આપી. પણ હવે ચૂંટણી પંચ આપે તો મને પહેલા બાંધ્યો છે, પણ હું ફરી એટલા માટે કહીશ કે ચૂંટણી પંચ એનું રોસ્ટર નક્કી કરશે. રોનકભાઈ, જ્યારે ગ્રામ પંચાયતો 14,000થી વધુ ગ્રામ પંચાયતો, નગરપાલિકા, જિલ્લા પંચાયત હોય એટલે માત્ર સરપંચ એટલે મુખ્ય વ્યક્તિ એટલે જિલ્લા પંચાયતના સદસ્યનું, તાલુકા પંચાયતના પ્રમુખ કે જિલ્લા પંચાયતના પ્રમુખનું રોસ્ટર નહીં, ગ્રામ પંચાયતના સભ્યોના રોસ્ટરોની અંદર પણ આની અસર થવાની છે. એટલે ગ્રામ પંચાયતમાં 10 યા 12 વોર્ડ હોય તો 12 વોર્ડમાં પણ એ રોસ્ટર લાગુ થવાનું છે. એટલે એના લઈને ક્યાંક ને ક્યાંક ચૂંટણી પંચ એના માટેની કવાયત પણ કરશે. જેટલી ઝડપથી થાય એટલી આખી ગૂંચ જે હતી એનું સોલ્યુશન પણ આવ્યું છે, પૂર્ણતાના આરે પણ છે અને ઝડપથી. હિમાંશુભાઈ, તમે રિયલાઇઝ નથી કરતા? તમે નથી કરતા રિયલાઇઝ કે ગામમાં સરપંચની જરૂર છે? તમે રિયલાઇઝ નથી કરતા તલાટી ઓછા છે, 4-4, 5-5 ગામનો એમની જોડે હવાલો હોય, વહીવટદાર ઓછા છે, તો એને પ્રાથમિકતા આપવી જોઈએ? મારો સવાલ એ જ છે, પ્રાથમિકતા કેમ ને? જુઓ, જ્યારે સમયસર થતી હતી એની તમે ક્રેડિટ લીધી કે ભાજપની સરકાર આવ્યા પછી સમયસર થવા લાગી. આપે કહ્યું કે એ વખતે 1-1 વર્ષ વહીવટદાર રહેતા હતા. હું તો એક વખત 1.5 વર્ષ વહીવટદારનું થઈ ગયું. જૂની વાત ભૂલી જાઓ. એ અનામતનો મુદ્દો નક્કી થયા પછી પણ 6 મહિના થઈ ગયા. હિમાંશુભાઈ, તમારા પક્ષ તરફથી ક્યારે માગ મૂકવામાં આવી? ક્યારે આયોગને કહેવામાં આવી, પંચને કહેવામાં આવી જલ્દી ચૂંટણીનું આયોજન કરો? ક્યારે ડિમાન્ડ મૂકવામાં આવી? મને કહો. રોનકભાઈ, જુઓ, જો ઇરાદાપૂર્વક ડિલે યા સરપંચની ચૂંટણીઓ ન કરાવવાનો ઈરાદો હોય તો એ સત્રમાં બજેટની અંદર એ આખો વિધાયક જે ઝવેરી પંચનો રિપોર્ટ હતો એને પાસ કરી ખૂબ ઝડપથી રાજ્યપાલશ્રીની મંજૂરી પણ માટે મોકલ્યું. અને આપે જે વાત કરી કે કામોની અંદર ચોક્કસ એક ગ્રામ પંચાયતનો સરપંચ ના હોય, નગરપાલિકાની અંદર ચૂંટાયેલી પાંખ ના હોય, જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલી પાંખ ના હોય, એટલે જે કામો જે ઝડપથી થવા જોઈએ એની અંદર એની અસર ઊભી ચોક્કસ થાય છે. હું એ વાત સાથે બિલકુલ સહમત છું કે ચૂંટાયેલો વ્યક્તિ ન હોય એટલે કામોની અંદર અસર થાય છે, પણ વિકાસના કામો કે જે ગ્રાન્ટો મળે છે, રોનકભાઈ, અત્યારે આયોજન મંડળના કામોનું આયોજન પણ જે તે ગ્રામ પંચાયતો પાસેથી ઠરાવ માગીને કરવામાં આવ્યું છે. ઇટીવીટીના કામોનું આયોજન કરવામાં આવ્યું છે, નાણાં પંચની ગામોની અંદર કામોનું આયોજન કરવામાં આવ્યું છે, ગ્રામ સભાની અંદરથી ઠરાવો લઈ લઈને ચૂંટાયેલો વ્યક્તિ નથી છતાં પણ ગ્રામ સભા એટલે ગામના લોકોની ભાગીદારી જોડીને પણ આ કામોમાં, વિકાસના કામોમાં અસર ઊભી ન થાય એનું આયોજન સરકારે કર્યું છે. પણ ચૂંટાયેલો પ્રતિનિધિ જ્યારે હોય ત્યારે જે ઝડપથી થવા જોઈએ એની ડબલ વેગથી જવાબદારી ઝડપથી થાય છે, કેમ કે જવાબદાર વ્યક્તિ ફિક્સ હોય છે. એટલે એ લોકોના પ્રશ્નો, લોકોની ગામના વિકાસની કામોને ઝડપથી એ તાલુકા જિલ્લા કક્ષાએ પહોંચાડે છે. પણ આમાં ક્યાંય રાજ્ય સરકાર ડિલે કર્યું હોય કે રાજ્ય સરકાર નથી કરવા દેતી? ગુજરાતની જનતાને જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં અનહદ વિશ્વાસ હોય, આટલો બધો પ્રેમ મળ્યો હોય, આટલા આશીર્વાદ મળ્યા હોય, તો એમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ડિલે કરીને પાર્ટી ક્યાંય એની અંદર ઇન્વોલ્વ નથી. સરકારે ખૂબ ઝડપતાથી આ ચૂંટણીઓ થાય એ માટે થઈને તમામ પ્રયત્નો કર્યા છે. અમરીશભાઈ, મારે એ સમજવું છે, વહીવટદાર થકી શું ખરેખર યોજનાનો અમલ થઈ રહ્યો છે ખરો? હું જે સમજું છું એ પ્રકારે એ લગભગ શક્ય નથી, પણ એવો કોઈ ચમત્કાર થયો હોય તો જણાવો. તકલીફ શું પડી રહી છે સરપંચ ન હોવાના કારણે? જેમની જવાબદારી છે ચૂંટણી કરાવવાની એમના સુધી વાત તો પહોંચે. રોનકભાઈ, સૌપ્રથમ તો હું હિમાંશુભાઈને કહેવા માગું છું કે મેં કોઈ આક્ષેપ નથી કર્યો, મેં માત્ર મારી વાત રજૂ કરી છે. અને હવે જો આક્ષેપની વાત તમે જો કરતા હો તો હું આપને સ્પષ્ટ પ્રમાણે કહીશ કે ઝવેરી પંચનો રિપોર્ટ 90 દિવસમાં આવી ગયા બાદ પણ તમારી સરકારે રિપોર્ટ સ્વીકાર્યો નહોતો. કોંગ્રેસે એના માટે કમર કસી આંદોલન કરવાની વાત કરી ત્યારે તમારે ના છૂટકે બીજા સત્રની અંદર એ રિપોર્ટને ઓપન કરીને સ્વીકારવો પડ્યો. બાકી ઝવેરી પંચના આગેવાનોએ કહ્યું હતું કે રિપોર્ટ તૈયાર થઈ ગયો છે, અમારા ધ્યાનમાં છે, ત્યાં સુધી આ લોકો રિપોર્ટ સ્વીકારવા તૈયાર નથી. આ પહેલી વાત. બીજી વાત કે તમારે જે કરવું હોય એમાં કાંઈ વાંધો નથી. હું અગાઉ કહી ચૂક્યો છું એમ, સમરથ કો નહીં દોષ ગોસાઈ, તમે સમર્થ છો, તમને એટલી બધી સીટો મળી છે એટલે તમે કરો, એમાં વાંધો નથી. પણ એકલા અધિકારીથી જનહિતના પ્રશ્નો ઝડપથી જેમ 24/7 પદાધિકારી કામ કરાવી શકે એમ અધિકારી ન કરાવી શકે, એના પાછળના પણ જો કારણો જે છે તો એક અધિકારીને જુદા જુદા 4-5 પ્રકારના ચાર્જ છે. પછી અધિકારીની મેન્ટાલિટી 24/7 કામ કરવાની નથી, 10 થી 5, 10 થી 6 એટલી જ હોય છે.
એટલા માટે હું આપને કહેવા માગું છું કે એના ઉપર ઓવરબર્ડન ખૂબ હોય છે. એ ઈચ્છે તો પણ જેમ ઝડપથી લોકોના કામ કરી શકતા નથી. એટલા માટે આ જરૂરિયાત છે. અને છેલ્લી વાત જો કરું તો ભારતીય જનતા પાર્ટી અત્યારે જે રીતે કોર્પોરેટ કલ્ચર એક વિભાગોમાં લઈને આવે છે એ રીતે રાજનીતિમાં પણ કોર્પોરેટ કલ્ચર લઈને આવવા માગે છે, જેથી કરીને લોકોએ વધુ સજ્જ થવું પડશે એવું કહી શકાય. પણ આ જો કરવું હોય તો પંચાયતી રાજને ક્યાંક ને ક્યાંક નુકસાન થશે. આશા રાખીએ, અપેક્ષા રાખીએ કે જેમ મને એમ ઝડપથી આ બધી ચૂંટણીઓ થાય અને મોડી કરવાની હોય અથવા ન કરવાની હોય તો સરકાર એ બાબતે આગળ વધે, જેથી કરીને રાજ્યના લોકો એ બાબતની અંદર પણ તૈયાર થઈને આગળ આવી શકે. હિમાંશુભાઈ, તમારું આકલન શું કહે છે? ક્યાં સુધીમાં થશે ચૂંટણીઓ ગ્રામ પંચાયતોની, તાલુકા પંચાયતોની, જિલ્લા પંચાયતોની જે 2 બાકી છે, અને નગરપાલિકાઓની? રોનકભાઈ, જુઓ, સરકાર લેવલે તમામ પ્રોસિજર, સરકાર લેવલે જે કોઈ પણ સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન મુજબ કે એની ગાઈડલાઇન કે એનો જે નિર્દેશ હતા એ પ્રમાણે રાજ્ય સરકારે તમામ કામગીરી પૂર્ણ કરી છે. રાજ્ય સરકારે એ ઝવેરી પંચ બનાવ્યું, નાની બાબતોનું ધ્યાન રાખ્યું, અલગ અલગ સમાજના વ્યક્તિઓને સાંભળ્યા, પછી કોઈ પણ સમાજને સંવિધાનિક રીતે પણ જે રોસ્ટર રિઝર્વેશન મળ્યું હતું એમાં ક્યાંય ડિસ્ટર્બન્સ કર્યા સિવાય ઓબીસી સમાજને જે માંગ હતી એ પ્રમાણે એનું રિઝર્વેશન પણ આપ્યું. એટલે તમામ સમાજો અને એનાથી ગુજરાતના તમામ સમાજો જે પ્રમાણેના પંચાયતી રાજના રોસ્ટર નક્કી થયા એનાથી ખૂબ ખુશ પણ હતા. પણ એ આખી પ્રોસિજર પૂરી કરી છે. ઇલેક્શન કમિશન હવે ઝડપથી આ જ્યારે રિપોર્ટ સબમિટ થઈ ગયો છે એનો એક કાયદાના રૂપમાં અમલવારી થઈ ગઈ છે, પણ એનું રોસ્ટર નક્કી કરી અને ખૂબ ઝડપથી ગુજરાતની અંદર આ ચૂંટણીઓ સંપન્ન થશે. ક્યાંય સરકાર હેબ્યુચર કરવા માટે કે આવી કોઈ ગુમરાહવાળી વાતો જે અમરીશભાઈએ કરી એનાથી ગુજરાતની જનતા ક્યાંય ગુમરાહ થવાની નથી. ચૂંટણીઓ ખૂબ સારી રીતે પંચાયતી રાજને મજબૂત કરવા નરેન્દ્રભાઈએ તો નાણાં પંચ એટલે ફાઇનાન્સ કમિશન જેવા આયોજનોનું પણ કેન્દ્ર સરકારે યોજનાઓ બનાવી છે. એટલે પંચાયતી રાજમાં ચૂંટાયેલા લોકોનું પ્રતિનિધિત્વ અને નેતૃત્વ મળે એના માટે કટિબદ્ધ છે અને ખૂબ ઝડપથી આ ચૂંટણીઓ આગામી દિવસોમાં સંપન્ન પણ થશે. ખેર, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. આશા રાખું સત્વરે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાય. મારા ગુજરાતના ગામને આ રીતે લાંબા સમય સુધી તમે નાધણિયાતું ન રાખી શકો. ગામનો વહીવટ ગામનો વ્યક્તિ સમજે છે, ગામનો વહીવટ ગામનો સરપંચ સમજે છે. ગામનો ભલો અને ગામની ઓળખ ગામના સરપંચ અને પંચાયત થકી છે. વહીવટદારો કામ નથી કરતા એવું નથી કહેવા માગતો, પણ વહીવટદારો થકી લાંબા સમય સુધી આ રીતે ગામના વિકાસને રઝળતો ન રાખવો જોઈએ. આશા રાખું ચૂંટણી પંચ આ મુદ્દે ગંભીરતાથી સત્વરે પ્રયાસ પણ શરૂ કરે અને સત્વરે ચૂંટણી કેવી રીતે થશે એ જાહેર કરે, રોસ્ટર પદ્ધતિ શું હશે એ પણ જાહેર કરે.